તો વાત કરીએ હવે વલસાડની તો એક આરોપી ઝડપાયા અને લૂંટ અપહરણના 38 ગુના ઉકેલાયા। ઝહરખુરાની ગેંગ મુસાફરોને નશીલા પદાર્થ પીવડાવી લૂંટ કરતી। વલસાડ એલસીબીએ મુખ્ય આરોપીને જયપુરથી ઉઠાવ્યો। વલસાડ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય અને મુસાફરોને નિશાન બનાવતી કુખ્યાત ઝહરખુરાની ગેંગના મુખ્ય રીઢા આરોપીને રાજસ્થાનના જયપુરમાંથી મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે। ફ્રાન્સની .બ્લાબ્લા કાર શેરિંગ એપનો ઉપયોગ કરી મુસાફરી કરતા લોકોને નશાયુક્ત પદાર્થ પીવડાવી અપહરણ કરીને ચોરીઓ કરતા હતા। આ ગેંગ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી સહિત દેશના 10 રાજ્યોમાં 38થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે। આ કેસમાં ફરિયાદી થાણેથી સુરત ખાતે બ્લાબ્લા એપ મારફતે કારપુલિંગ ગેંગની રાઇડ બુક કરી રહ્યા હતા। કારપુલિંગની રાઇડ બુક કરી રહ્યા હતા ત્યારે તે બે શખ્સોએ તેમની સાથે મુસાફરી કરી હતી। પારડી નજીક રામદેવ હોટલમાં જમવાના બહાને ફરિયાદીને નશાયુક્ત પદાર્થ પીવડાવી બેભાન કરીને કારમાં અપહરણ કરી મહારાષ્ટ્ર આરોપીઓએ ફરિયાદી તરફ લઈ જવામાં આવ્યો હતો અને મોબાઈલ, લેપટોપ, દસ્તાવેજો, એટીએમ, ક્રેડિટ કાર્ડ લઈ કુલ 3,49,282 નું નુકસાન પહોંચાડ્યું હતું। આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં આઈપીસી 2023 કલમ 123, 140(3), 303(2), 54 તથા આઈટી એક્ટ 66C હેઠળ ગુનો નોંધાયો હતો। કેસની ગંભીરતા ધ્યાનમાં લઈ વલસાડ એલસીબી અનેક સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને માહિતીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પ્રાપ્ત ખાનગી બાતમીએ આધારે મુખ્ય આરોપી ઉમર અંકુશ મદનલાલ પાલ જેની જયપુર એરપોર્ટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પાસેથી રોકડ ₹3,121 અને 3 મોબાઈલ ફોન મળ્યા છે। પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે તે ઝહરખુરાની ગેંગનો સભ્ય છે અને બ્લાબ્લા તથા અન્ય કાર શેરિંગ એપ પરથી મુસાફરોને સાથે લઈ નાસ્તા જમવાના બહાને નશીલા પદાર્થ પીવડાવી અપહરણ કરી કાર્ડ ચોરી કરીને ઓનલાઈન ખરીદી કરતા મોબાઈલ ગુનાઓ ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી, યુપી, દિલ્હી, ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં આચર્યા હોવાની કબૂલાત આપી છે। આરોપી હાલ પારડી પોલીસ સ્ટેશનના કબજામાં છે અને વધુ સાગરીતોની શોધ માટે તપાસ ચાલુ છે। તારીખ 3 સપ્ટેમ્બરના રોજ ફરિયાદીએ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે જો થાણેથી સુરત જઈ રહ્યા ત્યારે બ્લાબ્લા એપ્લિકેશન છે જે કાર શેરિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી બે વ્યક્તિઓએ એમની સાથે કારમાં લિફ્ટ માગેલી અને પારડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પારડી પાસે રામદેવ હોટલ છે ત્યાં આવી અને તે જમ્યા હતા અને દરમિયાનમાં એમને ગેનયુક્ત પદાર્થ ખવડાવવાથી એ બેહોશ થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બલાડો ઉજવી દીધા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ, ચેન, પાકીટ, એટીએમ કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેઓને ત્યાં બેહોશ હાલતમાં છોડી દીધેલા હતા। તે બાબતની ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદના અનુસંધાને લોકલ પોલીસ, એલસીબી અને વગેરેની ટીમો બનાવીને સતત આમાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા અને જે બ્લાબ્લા એપ પર જે મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન થયું હતું સામેવાળાનું એના પણ વિગતની તપાસ કરતા એ પણ કોઈ અગાઉ વિક્ટીમનો જ હોવાનું મોબાઈલ નંબર હોવાનું જણાવેલ અને એ આધારે એ વિક્ટીમની પાસેથી કોઈ ફોટો મળે તેનાથી પ્રાથમિક એકને ફોટો મળેલો હતો અને અલગ જે એ વિક્ટીમના જે નંબરથી આવ્યો હતો ફોન એની વિગત કઢાવતા અલગ અલગ એક લિંક મળતી ગઈ કે વિક્ટીમના જે ફોન છે એ આ વ્યક્તિ યુઝ કરતો હતો અને જે તમામ ફોન નંબરની ટેકનિકલ એનાલિસિસ કરી તથા જે રેલવેમાં મોટેભાગે મુસાફરી કરતો હોવાનું જણાવેલું તો રેલવેના સીસીટીવી 1000થી પણ વધારે સીસીટીવી છે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી અમે ચેક કરેલા હતા। એમાંથી અલગ અલગ જે શંકાસ્પદ ઇસમો મળ્યા હતા તે અમે વેરીફાઈ કરતાં છેવટે અમને ટેકનિકલ એનાલિસિસ અને એમાંથી ચોક્કસ બાતમી મળતા અમે આરોપીને જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનથી વિસ્તારમાંથી અમને હસ્તગત કરેલો હતો। એની પૂછપરછ કરતાં પોતાનું નામ તેને અંકુશ મદનલાલ પાલ રહેવાસી હરિનગર, નવી દિલ્હીનું જણાવેલું હતું અને એને પોતાની કબૂલાત દરમિયાન એને પોતે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીની અંદર 38 ગુનાઓ આ જ પ્રકારની એમોથી કરેલા હોવાનું કબૂલે છે। આ ઉપરાંત એની ઉપર આ જ પ્રકારના એમોના 13 ગુનાઓની અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે, જેમાં પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ, દિલ્હીનો સમાવેશ થઈ રહ્યો છે।
આની જે એમઓ હતી એ એક તો ફર્સ્ટ ઓફ બ્લાબલા એપ્લિકેશન છે, ફ્રાન્સની એપ્લિકેશન છે, કાર શેરિંગ કે કાર પુલિંગ માટે વપરાય છે. આ એપ્લિકેશનની અંદર કોઈ પણ જાતના વેરિફિકેશન વગર જ તમને ઇન કરવામાં આવે છે. તમે